મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવની અસર હવે વૈશ્વિક તેલ બજાર મારફતે ગુજરાત સુધી પહોંચી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે ભારત જેવા આયાત આધારિત દેશો પર સીધી અસર પડી રહી છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના સપ્લાયને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે, જો કે હાલમાં મોટાભાગના પેટ્રોલ પંપો પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમ છતાં, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલ પંપ સંચાલકો અને ઓઇલ કંપનીઓ સતર્ક બની છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો મિડલ ઇસ્ટમાં યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે, જેના કારણે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. આ સ્થિતિ સામાન્ય જનજીવન અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પર અસર કરી શકે છે. હાલમાં રાજ્યમાં કોઈ તાત્કાલિક કમી નથી, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિને કારણે ગુજરાતમાં ઈંધણના બજાર પર નજર રાખવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી રીતે બદલાય છે તે મહત્વપૂર્ણ રહેશે.